આ તને હારું સમજાણું શું? જ્યાં ગેરેજ હોય ને ત્યાં ઓઇલ હેઠું પડ્યું હોય, જ્યાં દરજી હોય ને કપડા હેઠે પડ્યા હોય, જ્યાં વાળ કાપવાનું હોય ને વાળ હેઠે પડ્યા હોય. આ બેંક વાળા શું પ્રોબ્લેમ હશે? શું તમારા જીવનમાં કઈ તકલીફ છે? હા તો ભોગવો. મારે શું, મેં થોડી કઈ ઊભી કરી છે. તું રશિયન રાષ્ટ્રપતિ ઓળખે છે? તો તમે નરેન્દ્ર મોદી કાકાને ઓળખો? તે મારે એને શું લેવા દેવાનું? તો મારે રશિયન રાષ્ટ્રપતિ નહીં લેવા દેવા. આ બાજુવાળા બેન છે ને, એ કાલ મને એમ કેતા હતા કે તાર ભાઈ તો હે ને એવડી મોટી નોકરી કરે છે કે તારે એમ ઉપર લઈ આવે તારે એમ નીચે લઈ જાય. એવી બધી કેની નોકરી કરે? પછી એમ મને કીધું કે એ લીફ ટકા દે. તમે તો મને કીધા હતા કે તારા મેરેજ પછી આપણે મસ્ત જલસા કરશું એમ. અત્યારે તમે મને કામ કરાવો છો. કે હું ક્યાંય મહારાણી જે મોડલ કરું, હું કામ જ કરું. वजह तुम हो, वजह तुम हो, जो जी रहा हूँ, वजह तुम हो, वजह तुम हो. આ તેના સોંગ તો જો આવી ગયા. મેં જો જી રહા હું વજહ તુમ હો. આરા ઓક્સિજન ની તો કઈ વેલ્યુ જ નથી કરતા. ફોન મૂક ને, જલ્દી તૈયાર થા, આપણે વેલ્ડિંગ માં જવાનું. એને વેલ્ડિંગ નો કહેવાય, એને વેડિંગ કહેવાય. જે જવાનું નહીં ત્રીજી વાર છે એને વેલ્ડિંગ જ કહેવાય. બરબાદ થવાના તો કેટલાય રસ્તા હતા બેન, પણ દોઢી થઈને મેં જ રસ્તો ગોઈતો. તેવો બધો વળી તમે કયો રસ્તો બોલો? મુझे साजन के घर जाना है. સાજન ની ઘરે જઈને ઠામણે મારે જ ઉટકવાનું, ગાભાઈ મારે જ ધોવાના, શાકે મારે જ સુધારવાનું, બધું મારે જ કરવાનું. અત્યારે 5000 નો મેમો કેમ આવ્યો? તારે તો લાયસન્સ છે? મારો ફોટો હારો નતો ને એટલે મેં પોલીસ ને ન બતાવ્યો. તારે હું થાય